નવસારીમાં વિરોધ જોવા મળ્યો છે। નવસારીમાં રહેતા બનાસકાંઠાના લોકો હવે મેદાનમાં ઉતર્યા છે। ધાનેરાને થરાદમાં જોડવાથી નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ફુવારા ખાતે કલેક્ટર કચેરી સુધી આ વિશાળ રેલી કાઢવામાં આવી છે। પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આ દ્રશ્યો નવસારીના છે, જ્યાં બનાસકાંઠાના રહેવાસી નવસારીમાં વિરોધ કરી રહ્યા છે। પ્લે કાર્ડ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ છે અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટેને થઈને માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના વિભાજનને લઈ આ વિરોધ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા બનાસકાંઠામાં પણ આ વિરોધ હતો, પરંતુ હવે બનાસકાંઠાના જે રહેવાસી છે તે નવસારીમાં પણ વિરોધ કરી રહ્યા છે। અમદાવાદના ધોળકા